મિત્રો, ક્યારેક જીવનમાં એવો સમય આવે છે જ્યારે આપણને લાગે છે કે ચારે બાજુ અંધકાર જ છે. મહેનત કરવા છતાં પરિણામ નથી મળતું. સંબંધોમાં ખટાશ આવે છે અને મન સાથ નથી આપતું. આવા સમયે આપણને કોઈક એવા માર્ગદર્શકની જરૂરત હોય છે જે આપણને સાચો માર્ગ બતાવે. 5000 વર્ષ પહેલા અર્જુન પણ કુરુક્ષેત્રના મેદાનમાં આવી જ મનોસ્થિતિમાં હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જ્ઞાન આપ્યું. તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આજે આ વિડીયોમાં હું તમને સમજાવીશ કે કેવી રીતે આધ્યાત્મિકતા અને ગીતાનો સાર તમારા બિઝનેસ અને પર્સનલ લાઈફમાં અદ્ભુત રીતે માનસિક શક્તિ, સ્ટ્રેન્થ લાવી શકે છે. આ વિડીયો માત્ર ધાર્મિક નથી પણ એક લાઈફ મેનેજમેન્ટ ગાઈડ તરીકેનો વિડીયો છે. અને પૂરો જોજો, કારણ કે આ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. કર્મ અને ફળ, ધ લો ઓફ કર્મા. શ્રી કૃષ્ણ કહે છે, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણે બધા આ વાક્ય જાણીએ છીએ, પણ એને અમલમાં મૂકવું અઘરું છે. આપણે કામ કરીએ છીએ, ફળની આશાએ જો ડીલ ફાઇનલ ન થાય તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. આધ્યાત્મિકતા આપણને શીખવે છે કે તમારું કામ માત્ર બીજ વાવવાનું છે. એમાં ફળ ક્યારે આવશે એ કુદરતના હાથમાં છે. મેં મારા 16 વર્ષના રિયલ એસ્ટેટના અનુભવમાં જોયું છે કે જ્યારે હું પરિણામની ચિંતા છોડીને માત્ર ગ્રાહકની સેવા પર ધ્યાન આપું છું, ત્યારે સોદા આપોઆપ પાર પડે છે. જ્યારે તમે ફળનો મોહ છોડો છો, ત્યારે તમારો સ્ટ્રેસ શૂન્ય થઈ જાય છે અને તમારી કાર્યક્ષમતા વધી જાય છે. સ્થિત પ્રજ્ઞા. સુખ અને દુઃખમાં સફળતા મળે ત્યારે બહુ જ છકી ન જવું અને નિષ્ફળતા મળે ત્યારે ભાંગી ન પડવું. આને કહેવાય છે સ્થિત પ્રજ્ઞતા. બિઝનેસમાં ઉતાર ચઢાવ તો આવવાના જ છે. આજે સુરતનું માર્કેટ તેજીમાં છે, કાલે મંદી પણ હોઈ શકે. જો તમારું મન મજબૂત હશે તો તમે મંદીમાં પણ શાંતિથી વિચારી શકશો કે આગળ શું કરવું. આધ્યાત્મિકતા એટલે મંદિરમાં બેસી રહેવું નહીં, પણ યુદ્ધના મેદાન જેવી સ્થિતિમાં શાંતિથી રહીને લડતા રહેવું. રોજ સવારે 10 મિનિટનું ધ્યાન, મેડિટેશન તમને એ આંતરિક શક્તિ આપશે જે કોઈ પણ મોટું નુકસાન સહન કરવાની તાકાત રાખે. શ્રદ્ધા અને વિશ્વાસની તાકાત, ધ પાવર ઓફ ફેથ. જ્યારે હવે તમે હારી જાઓ છો, ત્યારે તમારી શ્રદ્ધા જ તમને ઊભા કરે છે. એવો વિશ્વાસ રાખો કે બ્રહ્માંડ મારી સાથે છે, જે થાય છે તે સારા માટે થાય છે. મેં ઘણીવાર જોયું છે કે કોઈ ડીલ કેન્સલ થાય ત્યારે આપણે દુઃખી થઈએ છીએ, પણ પછીથી ખબર પડે કે એનાથી પણ મોટી તક આપણી રાહ જોઈ રહી હતી. ઈશ્વર પરનો ભરોસો તમને હંમેશા હિંમત આપે છે. જ્યારે તમને માનો છો કે તમે એકલા નથી, ત્યારે તમે અશક્ય કામ પણ કરી શકો છો. આ શક્તિ તમારા સબકોન્શિયસ માઇન્ડને રીપ્રોગ્રામ કેવી રીતે કરવું અને કેવી રીતે વિજેતા બનાવવું તે સારી રીતે જાણે છે. નિષ્કર્ષ અને આહ્વાન. જો મિત્રો, આધ્યાત્મિકતા એ ભાગેડુવાદ નથી, પણ એ તો બહાદુરીનો રસ્તો છે. તમારા મનને ગીતાના જ્ઞાનથી સિંચો તો દુનિયાની કોઈ પણ મજબૂત શક્તિ તમને ડગાવી નહીં શકે. જો તમે પણ આધ્યાત્મિક શક્તિમાં માનતા હો તો નીચે કોમેન્ટમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ અથવા તો હું માનસિક રીતે મજબૂત છું ચોક્કસથી લખજો. આ વિડીયો એવા દરેક વ્યક્તિને મોકલજો જે અત્યારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું આવા જ મજબૂત વિડીયોની સાથે આગળ અને બનાવીએ એક મજબૂત સમાજ. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.